નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે। મિત્રો, રણજીતનગર ખાતે આવેલી જીએફએલ કંપનીમાં ફરીથી આજે સવારે 9 વાગ્યે ફરીથી એકવાર લીકેજની ઘટના બની છે। મિત્રો, સવાલ અહીંયા એ છે કે આવી ઘટનાઓ વારંવાર તમે વિડીયોમાં જુઓ છો તે પ્રમાણે થયા કરે છે। 3 મહિનામાં આ 5મી વખત આવી ઘટનાઓ ઘટી છે અને આ મુદ્દે અવારનવાર ઘણા કાર્યકર્તાઓ, ઘણા રાજકીય પક્ષો દ્વારા અવાજ ઉઠાવવામાં આવે છે, પણ કોઈ પરિણામ મળતું નથી। મામલતદાર, કલેક્ટર કે રાજકીય આગેવાનો કોઈને ઘણી રજૂઆતો કરી છે, પણ કોઈને કંઈ પડેલું નથી। વિડીયોમાં દેખાય છે એ પ્રમાણે મિત્રો, આ ગેસના ગોટે ગોટા ધુમાડા નીકળી રહ્યા છે। નાથકુવા, રસુલપુર બાજુ પવન છે, એ બાજુના ગામડાઓમાં પણ ભયનો માહોલ છે। અઢળક વખત આવી ઘટનાઓ ઘટી ચૂકી છે। ખેડૂતોને નુકસાન થાય, માણસો મરે, સ્વાસ્થ્યને નુકસાન થાય, પર્યાવરણને નુકસાન, કોઈને કાંઈ પડેલી નથી। મહેન્દ્રભાઈ રાઠવા, રણજીતનગર।